વલસાડ નગરપાલિકાના પ્રી મોન્સૂન સર્વે દરમિયાન એક ગંભીર બાબત સામે આવી છે। છીપવાડા રેલવે અંડરપાસ નજીક રેલવે વિભાગ દ્વારા કુદરતી કાચ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે। વલસાડ નગરપાલિકામાં રેલવે વિભાગે કુદરતી કાચમાં આરસીસીના નાળા નાખી ઉપર બાંધકામ કર્યું છે। આ બાંધકામનો ઉપયોગ ભારે વાહનોની અવરજવર માટે કરવામાં આવી રહ્યો છે। પાલિકાના આરોગ્ય ચેરમેન કોન્ટ્રાક્ટર કામ અટકાવવા સૂચના આપી હતી। નગરપાલિકાના રેલવે વિભાગને પત્ર લખીને ગેરકાયદેસર કામગીરી બંધ કરવા જણાવ્યું છે, પણ રેલવે વિભાગે આ પત્રની અવગણના કરી છે। આરોગ્ય ચેરમેન હિતેશ ભંડારીના જણાવ્યા મુજબ જો આ કાચ દૂર કરવામાં નહીં આવે તો ચોમાસામાં મોગરવાડી વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા સર્જાશે। કામગીરી માટે સર્વે માટે નીકળ્યા હતા તે દરમિયાન છીપાથી પસાર થતી આ રેલવે લાઇનમાં જે કાચ કુદરતી કાચ છે તેમાં રેલવે દ્વારા નાના ગંડારાઓ નાખીને એક બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેના લીધે એવું મને ચોક્કસ માનવાનું છે કે ભાઈ આ વખતે 100% જે રેલ આવશે એ માનવ સર્જિત રેલ હશે, જેના લીધે અબ્રામા મોગરાવાડી અબ્રામા યાર્ડ એનો જે પણ ક્લસ્ટમેન્ટ એરિયાનું જે પાણી છે એ તમામ પાણી એથી પસાર થાય છે, એ પાણી 100% રોકવાની શક્યતા રહેલી છે। આના માટે અમે નગરપાલિકા મારફતે રેલવે સાથે એક લેટર પણ લખીને જણાવ્યું છે કે ડિઝાસ્ટર એક્ટ મુજબ આ કાર્યવાહી તમે નહીં કરી શકો, જો કરવી હોય તો તમારે એના માટે જરૂરી પરવાનગી લેવાની રહેશે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસેથી। તેમ છતાં આજ દિન સુધી એ લોકો પોતાનું કામ રોક્યું નથી અને આ ગંડારું નાખીને સ્લેબ ભરી રહ્યા છે। નગરપાલિકા પાસે કોઈ પરવાનગી લેવામાં નથી આવી અને અમારી ઉત્તમ જાણ મુજબ કદાચ આરએનબી પાસે પણ આ રોડની કોઈ પરવાનગી લેવામાં આવી નથી। પાલિકાના આરોગ્ય વિભાગનું કહેવું છે કે આ માનવ સર્જિત પૂરની સ્થિતિ બની શકે છે। રેલવે વિભાગના આ ગેરકાયદેસર બાંધકામથી વરસાદી પાણીનો નિકાલમાં અવરોધ ઊભો થશે। આ મુદ્દે પાલિકા દ્વારા ગેરકાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।